આજે આપણે અલગ અલગ પ્રકારના કાર્બનિક અણુઓને અવકાશમાં કેવી રીતે બતાવી શકાય એની ઉપર વાત કરવાની છે. રિપ્રેઝન્ટેશન ઓફ ટેટ્રાહેડ્રલ કાર્બન એટલે કે સમચતુષ્ફલકીય કાર્બન પરમાણુ જે છે એનું વર્ણન ત્રિપરિમાણમાં કેવી રીતે થાય એની ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય પ્રમાણે અણુને કેવી રીતે બતાવવો એના મત રજૂ કરેલા છે. સોહર્સ પ્રોજેક્શન એટલે પ્રક્ષેપ પડછાયો, બરાબર છે. કેવી રીતે દર્શાવવું એ ન્યુમાન પ્રોજેક્શન, ફિશર પ્રોજેક્શન અને વેજ ડેશ પ્રોજેક્શન. સોહર્સ પ્રોજેક્શન, ન્યુમન પ્રોજેક્શન આ બે બહુ ઇઝી છે. ફિશર પ્રોજેક્શન ને વેજ ડેશ પ્રોજેક્શન છે એ યુઝફુલ છે આપણી માટે. અને આ જે વેજ ડેશ પ્રોજેક્શન છે એ અત્યારે રિસેન્ટલી સૌથી વધારે યુઝ થાય એવી મેથડ છે. આપણે એક પછી એક ઉપર ડિસ્કશન કરવાના છીએ. ન્યુમન પ્રોજેક્શન છે એ જોઈ લઈએ, અણુને કેવી રીતે છે એ બતાવવા એની આપણે વાત કરીશું. આપણે સૌથી સહેલું એક્ઝામ્પલ પહેલા લેશું ઇથેન. ઇથેનને અલગ અલગ રીતે આપણે છે એ રિપ્રેઝેન્ટ કરીએ તો આપણને પૂરો આઈડિયા છે એ આવશે. પેલું એવું કરીએ કે માની લો કે ઇથેન એટલે શું છે, તો કે સાહેબ ઇથેન એટલે CH3CH3. આ ઇથેન છે. સોહર્સે શું કીધું? સોહર્સે એવું કીધું કે ભાઈ અણુને એવી રીતે જોવાનો કે જેથી એને બધા કાર્બન કાર્બન બોન્ડ તમને વિઝ્યુલાઇઝ થાય, બધા જ ટાઈપના બોન્ડ તમને દેખાવા જોઈએ. અહીંયા આગળ આ 3 ટેટ્રાહેડ્રલ કાર્બન 2 છે, તો માની લો કે આ એક મોડેલ છે એ મેં લીધું છે. ધીસ ઇઝ ઇથેન. આ એક જે મોડેલ છે એ ઇથેન છે એવું તમે માની શકો. આની અંદર તમે છે એ જુઓ તો આ 1, 2 અને 3 હાઇડ્રોજન એટમ્સ છે. અહીંયા પણ 1, 2 અને 3 હાઇડ્રોજન એટમ્સ છે. તો આ બધા જ કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ દેખાવા જોઈએ, કાર્બન હાઇડ્રોજનના બોન્ડ દેખાવા જોઈએ, બધા જ ટાઈપના બોન્ડ આપણને વિઝ્યુલાઇઝ થવા જોઈએ. તો એને કેવી રીતે ડ્રો કરી શકાય ભાઈ? તો કે આ એક ફર્સ્ટ કાર્બન છે, આ રિયર કાર્બન છે. ફ્રન્ટ કાર્બન ને રિયર કાર્બન આવી રીતે સાઈડ વ્યૂ થી જોવાનું છે ભાઈ, બરાબર છે. લુક ધીસ મોલેક્યુલ ફ્રોમ ધ સાઈડ વ્યૂ. અચ્છા, અહીંયા આગળ ફર્સ્ટ કાર્બન ઉપર હવે શું રહેશે? તો કે એક હાઇડ્રોજન છે, પછી સેકન્ડ હાઇડ્રોજન છે, થર્ડ હાઇડ્રોજન છે. રિયર કાર્બન ઉપર તો એમાં પણ છે અહીંયા આગળ હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન છે. પણ આ પોઝિશન છે એ તમે જુઓ, એક હાઇડ્રોજનની પાછળ બીજો હાઇડ્રોજન, આની પાછળ આ છે ને આની પાછળ આ છે. બધા એકબીજાની પાછળ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન છે. આને કહેવાય ગ્રહણ થઈ ગયું, બરાબર. ઇક્લિપ્સ, ઓલું લ્યુનાર ઇક્લિપ્સ ને સોલાર ઇક્લિપ્સ ને એવું તો ખબર ને, બધા એકબીજાની પાછળ હોય. તમે આવી રીતે મોલેક્યુલને રાખીને જુઓ ને તો તમને ખબર પડે. જુઓ, ધીસ ઇઝ ધ ઇક્લિપ્સ કન્ફર્મેશન. વાય ઇટ ઇઝ ઇક્લિપ્સ? બીકોઝ વન એટમ ઇઝ બિહાઇન્ડ ધ અધર એટમ. એકની પાછળ બીજો સંતાઈ ગયેલો છે, હાઇડ એન્ડ સીક જેવું થઈ ગયું. એકની પાછળ એક તમે આવી રીતે રાખો ને તો તમને આઈડિયા ન આવે. કાર્બનની પાછળ બીજો કાર્બન છે ને હાઇડ્રોજનની પાછળ બીજો હાઇડ્રોજન છે. ઇટ ઇઝ ફર્ધર એમ્ફસાઇઝડ બાય સાઇડ વ્યૂ, એન્ડ ઓન વ્યૂ. એન્ડ ઓન વ્યૂ તમે લો ને તો તમને ખબર પડી જાય કે આ ઇક્લિપ્સ છે. હવે એક બીજી અરેન્જમેન્ટ એવી હોઈ શકે કે કીપિંગ ધ ફર્સ્ટ કાર્બન ફિક્સ, વી આર રોટેટિંગ ધ રિયર કાર્બન ટુ 60 ડિગ્રી એટમ એન્ડ ઓલ કાર્બન એન્ડ હાઇડ્રોજન બોન્ડ્સ આર અપિયર. તમે જુઓ, આ પણ ઇથેન જ છે. ટોટલ વી હેવ 6 હાઇડ્રોજન એટમ્સ. ફ્રન્ટમાં 3 ને રિયરમાં 3, પણ બધા જ હાઇડ્રોજન દેખાય છે, બરાબર. આ જે સિનારીઓ થયો આને કહેવાય ઇક્લિપ્સ. અને ઇક્લિપ્સ નો શુદ્ધ ગુજરાતી મીનિંગ મેં તમને કીધો, ગ્રહણ. હવે એવું પણ બની શકે તમે પાછળના કાર્બનને રોટેશન આપ્યું છે, ફ્રન્ટ કાર્બનને તો કોઈ હળી નથી કરી, એમને એમનેમ જ રાખો ભાઈ. ચલો, રિયર કાર્બનને રોટેશન આપ્યું, હાઇડ્રોજન નીચે આવશે, આ હાઇડ્રોજન અહીંયા જશે ને આ હાઇડ્રોજન અહીંયા આગળ. આને કહેવાય સ્ટેગર્ડ. સ્ટેગર્ડ એવું આપણે આને કહી દઈએ, સ્ટેગર્ડ. સ્ટેગર્ડ ની અંદર રિયર કાર્બનને 60 ડિગ્રી રોટેશન આપ્યું છે. તમે જોશો આ બે હાઇડ્રોજનની વચ્ચે આ બોન્ડ, હાઇડ્રોજનનો ફ્રન્ટ કાર્બનનો બોન્ડ બતાવશે. મેં તમને પહેલે તો આવી રીતે બતાવ્યું, જો બધા જ બોન્ડ દેખાય. તો આમાં બધા જ કાર્બન કાર્બન બોન્ડ દેખાય છે. એચ ની પાછળ એચ હોય તો એને ઇક્લિપ્સ કહેવાય, પણ એચ ની પાછળ એચ નથી, એને શું બોલશું? સ્ટેગર્ડ.
આ જે કઈ ફોર્મ્યુલા આપણે ડ્રો કર્યા, આ ફોર્મ્યુલાઓ જે કઈ અહીંયા આગળ બનાવ્યા, આને કહેવાય સોહોર્સ પ્રોજેક્શન. સોહોર્સ પ્રોજેક્શન કેવી રીતે ડ્રો કર્યો એનો તમને આઈડિયા આવી ગયો. પેલું તમારું કામ હોવું જોઈએ કાર્બન કાર્બન બોન્ડ બતાવો. ફ્રન્ટ કાર્બન ઉપર જે રીતે હાઇડ્રોજન લખો છો એવી જ રીતે રિયર કાર્બન ઉપર લખો ઇક્લિપ્સ. અચ્છા, પાછળના કાર્બનને 60 ડિગ્રી રોટેશન આપી દો તો શું થશે? સ્ટેગર્ડ. આ ઇથેન છે, આ ઇથેન જ છે, પણ 3D એરેન્જમેન્ટ અલગ અલગ છે. તમે જો બોન્ડની પાછળ બોન્ડ છે, જો બોન્ડની પાછળ બોન્ડ, અને અહીંયા આગળ બોન્ડની ઓપોઝિટ બોન્ડ છે. બોન્ડની ઓપોઝિટ બોન્ડ હશે તો એને કહેશું સ્ટેગર્ડ, અને બોન્ડની પાછળ જ બોન્ડ હશે તો એને શું કહેશું? ઇક્લિપ્સ. તો આ એક ટાઈપનું રિપ્રેઝન્ટેશન છે. આવી રીતે તમે બતાવી શકો. આને કહેવાય સોહોર્સ પ્રોજેક્શન ફોર્મ્યુલા. અને આ કેવો વ્યૂ છે? સાઈડ વ્યૂ છે. હવે આપણે બોલો. સ્ટેગર્ડ ને ગુજરાતીમાં શું કહેવાય? સ્ટેગર્ડ ને ગુજરાતીમાં કહેવાય વિયોગિત, પણ એવું કોઈ જગ્યાએ NCERT માં લખેલું નથી. સ્ટેગર્ડ સ્ટેગર્ડ જ લખે છે. એનો મિનિંગ એવો થાય બિનગ્રસિત, જેનું ગ્રહણ ન થયું હોય, ખુલ્લું હોય એવાને છે એ કહેવાય વિયોગિત. આ બધા લેટિન વર્ડ છે. સ્ટેગર્ડ એવું એને બોલાય. પણ એનું કઈ ગુજરાતીમાં કઈ લેવાનું નથી. એટલે આપણે ગુજરાતી વર્ડ નહીં કરીએ, ઇંગ્લિશ વર્ડ જ લેશું. ગ્રહણ આને નહીં લખીએ, આને ઇક્લિપ્સ એટલે ઇક્લિપ્સ જ લખશું, અને સ્ટેગર્ડ એટલે સ્ટેગર્ડ જ લખશું. ગુજરાતી લેવા દેવા નથી આની હારે. અને તમે લોકો ગુજરાતી વર્ડનો નહીં યુઝ કરો, ટર્મિનોલોજીનો જ યુઝ કરશો. ચલો, આ ભાઈ તો થયા સોહર્સ. બીજા ભાઈ જાગ્યા ન્યુમાન. ન્યુમાને એવું કીધું કે ભાઈ તમારે છે એ અણુને એન્ડોન વ્યૂમાં જોવાનો. એન્ડોન વ્યૂમાં જોવાનો ધેટ મીન્સ આવી રીતે આપણે છે એને વિચારવાનો. આ ફ્રન્ટ કાર્બન છે અને અહીંયા આગળ રિયર કાર્બન. ચલો, તો એકોર્ડિંગ ટુ ન્યુમાન એણે એવું કીધું કે મોલેક્યુલને સાઈડમાંથી જોવાનો, જેથી કાર્બન કાર્બન બોન્ડ ન દેખાય. કાર્બન અને કાર્બન બોન્ડ ન દેખાવો જોઈએ, ખાલી કાર્બન હાઇડ્રોજન જ દેખાવા જોઈએ. એટલે કે મેં તમને પેલા જે કીધું એ આવી રીતે સાઈડમાંથી જોવાનું. જુઓ, અત્યાર સુધી તમે આવી રીતે મોલેક્યુલને જોતા હતા, આવી રીતે, એટલે બધા બોન્ડ દેખાતા હતા. એને એમ કીધું એમ નહીં, આમ સામેથી જોવાનું, આવી રીતે. અને સામેથી એવી રીતે જોવાનો કે કાર્બન કાર્બનના કોઈ બોન્ડ જ ન દેખાય તમને. તો આ પહેલો કાર્બન છે, પહેલા કાર્બનને આમ ડોટ કરી દેવાનો. પછી એના 3 હાઇડ્રોજન, આ 1, અહીંયા 2 અને આ 3. પાછળનો જે આ કાર્બન છે, પાછળનો કાર્બન, એને આવી રીતે સર્કલ કરી દેવાનું. અચ્છા, એની ઉપરના હાઇડ્રોજન, આ એક ઉપર જાય છે, એક અહીંયા આગળ આવે છે ને એક અહીંયા આગળ. આમ આ ઇથેન જ છે ભાઈ. પાછળના કાર્બનને મોટો સર્કલ કરીને બતાવવાનો. અને અહીંયા આગળ H ની પાછળ H છે, જો H પાછળ H, H પાછળ H, H પાછળ H. તો આને કહેવાય ઇક્લિપ્સ. આને બોલશું આપણે ઇક્લિપ્સ. પરંતુ માની લો કે તમે છે એવું નથી ડ્રો કરતા, આવી રીતે ડ્રો કરો છો, તો આ તમારો ફ્રન્ટ કાર્બન થયો. જુઓ, તો ફ્રન્ટ કાર્બનને તો તમે એઝ ઇટ ઇઝ લખી દો. ફ્રન્ટ કાર્બન છે એવી જ રીતે. રિયર કાર્બન કંઈક અલગ છે. જો રિયર કાર્બનમાં શું થાય છે? હાઇડ્રોજન એક નીચે આવે છે, એક હાઇડ્રોજન આવી રીતે સાઈડમાં જશે, બીજો હાઇડ્રોજન અહીંયા આવશે. આને કહેવાય સ્ટેગર્ડ. છે બે ઇથેન, પણ આવી રીતે બને છે. સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ, ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ એકબીજાની અંદર ફરતા જ રહેતા હોય. કેવી રીતે બને ભાઈ? તમે અત્યારે તો જોશો, તમે અત્યારે તો અહીંયા આગળ છે એ જુઓ છો એક્ઝેક્ટ કે આ ઇક્લિપ્સ કન્ફર્મેશન છે. ઇક્લિપ્સ, બધા જ એટમ એકબીજાની પાછળ તમને દેખાય છે. બરાબર? કેન યુ વિઝ્યુઅલાઇઝ ધીસ મોલેક્યુલ? ધીસ ઇઝ ઇન ઇક્લિપ્સ ફોર્મ. આ ઇક્લિપ્સ ફોર્મમાં છે ભાઈ. હવે તમે શું કરશો? રિયર કાર્બન, આગળનો કાર્બન પકડી રાખું છું, રિયર કાર્બનને ખાલી 60 ડિગ્રી રોટેશન આપું છું. જો ઈ ક્લોકવાઇઝ આપો કે એન્ટી ક્લોકવાઇઝ આપો, એની હારે કઈ લેવા દેવા નથી. જો કાર્બન કાર્બન બોન્ડ હોય ને, આ બોન્ડને તમે આમ ફેરવો ને, આવી રીતે આમ ફેરવશો, રોટેશન આપશો, એટલે અલગ અલગ સ્ટેગર્ડ ઇક્લિપ્સ એવું બનશે. કીપિંગ એની વન કાર્બન એટમ ફિક્સ, વી આર રોટેટિંગ ધ અધર કાર્બન એટમ, પ્રોડ્યુસિંગ ઇક્લિપ્સ્ડ એન્ડ સ્ટેગર્ડ. એટલે આવી રીતે છે એ આપણે એને રોટેશનથી બનાવીએ છીએ. અને રોટેશનથી બને એટલે આ બેયને છે એ શું બોલાય? રોટામર્સ. રોટામર્સ, લોટામર્સ નહીં હો,
રોટામર્સ, રોટામર્સ કહેવાય, રોટેશન થી બને ઈ. અથવા તો એને બોલાય કન્ફોર્મેશન્સ. 3 ડાયમેન્શનલ અલગ અલગ જે એરેન્જમેન્ટ હોય ને. અને પ્લીઝ ઓલ્સો કીપ ઇન માઇન્ડ ધેટ ધેર ઇઝ નો ચેન્જ ઇન બોન્ડ એંગલ એન્ડ બોન્ડ લેન્થ. ભાઈ તમે રોટેશન કરો તો કઈ કાર્બનનો બોન્ડ લાંબો ન થઈ જાય, કે બોન્ડ એંગલ અહીંયા આગળ 109 ડિગ્રી 28 મિનિટ હોય તો કઈ 135 નો નથી થઈ જતો. તો this is just rotation about the sigma bond and we are getting different results in 3 dimensional arrangement. 3 dimensional arrangement અલગ અલગ મળે છે આપણને, એને જ ખાલી ફોકસ કરવાનું છે. તો આ કયા થઈ ગયા? તો કે ન્યુમાન પ્રોજેક્શન કેવી રીતે ડ્રો કરવાનું એ મેં તમને સમજાવ્યું. અહીંયા આગળ છે એ જોઈ લો. ન્યુમાન પ્રોજેક્શન બેયના મેં ડ્રો કર્યા છે. આ ઇક્લિપ્સ કહેવાય છે, આને સ્ટેગર્ડ કહેવાય છે. સ્ટેગર્ડમાં આવી કન્ફિગ્યુરેશન હશે, બોન્ડની સામે બોન્ડ અને આમાં બોન્ડની પાછળ બોન્ડ. બોન્ડની પાછળ બોન્ડ તમને મળે છે તો ઇટ ઇઝ ઇક્લિપ્સ, અને બોન્ડની સામે બોન્ડ મળશે તો એને કહેશું સ્ટેગર્ડ. ક્લિયર છે કેવી રીતે આપણને મળે છે? આ બે ટાઈપની એરેન્જમેન્ટ ફિક્સ. તમને લોકોને છે આ આપેલું હોય તો બીજું ઓટોમેટિક ડ્રો કરતા આવડવું જોઈએ. મારે તો તમને બધાને ઇન્ટરકન્વર્ઝન શીખવાડવાના છે, આ એકમાંથી બીજું કેમ બની શકે. ચલો પેલા આમાં કોઈને પ્રશ્ન છે? જોઈ લો એકવાર ખાલી, પછી તમને આપું છું. જોઈને આઈડિયા આવી જશે કયું ડ્રો કરવાનું, કયું નહીં ડ્રો કરવાનું. ચલો ભાઈ, તમારી માટે ક્વેશ્ચન. તમે લોકો, હું અહીંયા આગળ કન્ફર્મેશન બનાવું છું, 100 હોર્સ બનાવું છું, તમે લોકો ન્યુમાનમાં કન્વર્ટ કરીને બતાવશો એને. સાથે સાથે થોડી પ્રેક્ટિસ કરતા જવી પડશે તમારે. એમી એટલે મિથાઇલ, પછી આવું બધું હવે ન પૂછતા કે આ એમી એટલે શું છે. હજી તમને ડાઉટ હોય તો એક કરાવી દઉં છું. ચલો, જો આ ફ્રન્ટ કાર્બન એટમ છે, એમાં ઉપરની સાઈડ મિથાઇલ, રાઈટ સાઈડ શું છે? બીઆર, લેફ્ટ સાઈડ શું છે? એચ. ચલો પાછળનો કાર્બન કયો છે? જુઓ, પાછળનો કાર્બન આ વાળો છે, તો એને તમે આવી રીતે લખી દો. પણ બોન્ડની પાછળ બોન્ડ છે, આ તો ઇક્લિપ્સ છે ને, તો મિથાઇલ પાછળ મિથાઇલ, બીઆર ની પાછળ બીઆર અને એચ ની પાછળ એચ. આવું બનશે. જસ્ટ ઇટ ઇઝ રિપ્રેઝન્ટેશન. પ્રોપર વેની અંદર વિચારવાનું છે. આ ફ્રન્ટ કાર્બન છે, આ પાછળનો કાર્બન છે. ઓકે, ચાલો આ એક્ઝામ્પલને જવા દઉં. હવે તમે સમજી ગયા હશો કયું સ્ટેગર્ડ બનાવવાનું, ઇક્લિપ્સ બનાવવાનું, બધી ટાઈપનો આઈડિયા તમને આવી ગયો હશે. અલગ અલગ એક્ઝામ્પલ પણ હશે, અલગ અલગ એટમ પણ લઉં છું. ચલો, બેના બનાવો, પછી બાકીના બે આપું છું. ચલો ભાઈ, મોરબી સેન્ટર. આ પેલું છે એ સ્ટેગર્ડ કહેવાય, ઇક્લિપ્સ કહેવાય? મોરબી સેન્ટર પેલાને કહેશું ઇક્લિપ્સ. કેમ ઇક્લિપ્સ છે, કેમ ખબર પડી? બોન્ડની પાછળ બોન્ડ છે એટલે ખબર પડી ગઈ. તો પેલાનું જે કન્ફર્મેશન છે એ તમે લોકોએ બનાવી નાખ્યું હશે, બરાબર? હવે હું ડ્રો નથી કરતો, ઈઝી છે, જાતે વિચારો. જ્ઞાનવોલી,
સેકન્ડ કન્ફિગ્યુરેશન કયું કહેવાય? સેકન્ડ કન્ફર્મેશન. હે? સ્ટેગર્ડ કેસ 1. બરાબર. અહીં આગળ ડ્રો કરવું હોય તો આ ફ્રન્ટ કાર્બન એટમ છે. ફ્રન્ટ કાર્બન એટમ ને ખાલી આવી રીતે ડોટ થી એમાંથી 3 બોન્ડ નીકળે છે. ઉપર છે COOH, જમણી બાજુ આવે છે OH, લેફ્ટ હેન્ડ સાઈડ H. પાછળનો કાર્બન હવે જોઈ લો તો પાછળના કાર્બનમાં નીચે COOH છે. પછી રાઈટ હેન્ડ સાઈડ તમને મળે છે OH અને લેફ્ટ હેન્ડ સાઈડ મળે છે H. આવું કંઈક થશે. ચલો આનું બનાવો ભાઈ. તમારા આન્સરને કમ્પેર કરજો ખાલી. ચલો ફ્રન્ટ કાર્બન એટમ આ છે તો એ ફ્રન્ટ ઉપર મિથાઇલ, રાઈટ હેન્ડ સાઈડ OH છે, અહીં આગળ H છે. રિયર કાર્બન માટે થઈને રિયર કાર્બનમાં નીચેની સાઈડ આપણને આપેલો છે OH, રાઈટ હેન્ડ સાઈડ મિથાઇલ છે અને લેફ્ટમાં H છે. આવું બનાવવાનું. આની અંદરથી આ બનશે. તો હવે તમને લોકોને સોહોર્સમાંથી ન્યુમાન કેવી રીતે લખવું એ ખબર પડી ગઈ. ન્યુમાન એટલે ઓલું સર્કલ વાળું, અને સોહોર્સની અંદર બધા બોન્ડ દેખાય. સોહોર્સમાં બધા બોન્ડ અપિયર થાય, ન્યુમાનની અંદર બોન્ડ અપિયર ન થાય. બરાબર છે. ન્યુમાનની અંદર સર્કલ જેવું છે એ તમારે લખી દેવાનું. આને કહેવાય ન્યુમાન અને પેલું છે આ છે સોહોર્સ. બે અહીંયા આગળ તમને ક્લિયર થઈ ગયા હશે. હવે આપણે સેકન્ડ ટાઈપનું ફોર્મ્યુલા જોવું છે જેનું નામ છે ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા. બરાબર છે. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા. તો ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલાની અંદર 2 ટાઈપના બોન્ડ હશે. એક બોન્ડ જે છે એ આવી રીતે ઘાટા બોન્ડ છે, અને વેજ બોન્ડ કહેવાય, વેજ. અને બીજા છે એ આવા ડોટેડ ડોટેડ બોન્ડ હોય, એને કહેવાય ડેશ બોન્ડ, ડેશ. બરાબર. ગુજરાતી આના બધો બહુ ભંગાર કરે છે. આને કહેવાય ઘન બોન્ડ, આને કહેવાય ફાચર બોન્ડ. હવે એવું ફાચર બાચર કાંઈ નથી કરવું. હું જે ઇંગ્લિશમાં ટર્મિનોલોજી કહું એ કરો, બીજું બી ફિટ થઈ જાય. ફાચર ક્યાં ફિટ થાય ને ખબર નહીં પડે અને ભૂલ પડી જશે કેટલી. તો પછી આ વેજ અને ડેશ છે, 2 ટાઈપના બોન્ડ હોય ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલામાં. ફિશર સાયન્ટિસ્ટનું નામ છે. એને 3 ડાયમેન્શનલ મોલેક્યુલને 2D માં રિપ્રેઝેન્ટ કરવા માટેની બધી મેથડ્સ ડેવલપ કરી. એનું મંતવ્ય કેવું છે કે ભાઈ 2 ટાઈપના બોન્ડ હોય. એક બોન્ડ એવા હોય કે જે ટુવર્ડ વ્યુઅર આવે, એટલે જો એક જોનાર કોઈ વ્યક્તિ હોય એની તરફ આવે, ને અમુક બોન્ડ એવા હોય કે જોનારથી દૂર જાય. હું તમને આ બેના લિટરલી મિનિંગ એવું કહી દઉં છું. આ ડેશ કરેલો હોય ને એટલે એ તમારથી દૂર જતો હોય. ડોટેડ બોન્ડનો મિનિંગ એવું સમજવાનું કે એ તમારથી દૂર જાય છે. હમણાં હું મોડેલ બતાવીશ એટલે તમને વિધિન અ સેકન્ડ આઈડિયા આવી જશે. આવી રીતે છે એ સોલિડ બોન્ડ બતાવું, વેજ બોન્ડ, એનો મિનિંગ એવો થાય કે ટુવર્ડ વ્યુઅર આવે છે. બરાબર. જોનાર વ્યક્તિની તરફ. આ જોનાર વ્યક્તિ તરફ, અને આ કેવા છે તમારીથી દૂર જતા હોય એવા. આ દૂર જતા હોય એવા બોન્ડ છે. ડેશ એટલે દૂર જાય, અને આવા સોલિડ બોન્ડ એટલે નજીક નજીક આવે. આવું સમજવાનું. અને એને એવું કીધું કે કોઈ પણ ટેટ્રાહેડ્રલ કાર્બનને તમે 2D માં આવી રીતે બતાવી શકો, અને એને એક મેથડ ફિક્સ કરી. મેથડ ફિક્સ કરી દીધી. શું મેથડ ફિક્સ કરી? આ કાર્બન 2 ટાઈપના બોન્ડ હોય. વર્ટિકલ, વર્ટિકલ એટલે ઊભી લાઈન, વર્ટિકલ એટલે ઊભા લાઈન. બરાબર છે. આને ઊભી લાઈન કહેવાય, વર્ટિકલ. ડેશ બોન્ડ થી રાખવાની, એટલે કે વર્ટિકલના બોન્ડ તો દૂર જવા જોઈએ. અને આને કહેવાય હોરિઝોન્ટલ, સમક્ષિતિજ ગુજરાતીમાં. સમક્ષિતિજના બોન્ડ તમારી તરફ આવવા જોઈએ, આમ નજીક નજીક આવતા હોય. આ બોન્ડ ઊભા બોન્ડ છે. ઊભા બોન્ડ હંમેશા પાછળ જાય, અને સમક્ષિતિજ બોન્ડ છે એ હંમેશા આગળ આવે. તમને હું અહીં આગળ બતાવું છું એટલે તમને લોકોને આઈડિયા આવે.
કલરે કલરના એટમ લગાડીને બતાવું તમને, બરાબર? એટલે પૂરો આપણને છે એ ખ્યાલ આવી જાય શું છે એક્ઝેક્ટ. ચલો ભાઈ, મોડેલ છે એ તમે લોકો જોઈ લો એટલે તમને લોકોને આઈડિયા આવશે. સી અહીંયા એક મેં નાનું એવું મોડલ અહીંયા આ બનાવ્યું છે. આ મોડેલની અંદર તમને છે એ બધા એટમ દેખાતા હશે. ઓકે, રેડ બે છે અને બે ગ્રીન છે. તો એણે શું કીધું, બે ટાઈપના બોન્ડ તમારે રાખવાના. એક નાનું એવું આવી રીતે આમ પ્લેન વિચારી લઈએ, આવું એક પ્લેન વિચારી લઈએ. તો હી સપોઝ ધેટ કે ભાઈ બે ટાઈપના બોન્ડ છે. એવા બોન્ડ, બે ટાઈપના બોન્ડ એટલે ઊભી લાઈનમાં જે બોન્ડ રહેતા હોય એ પાછળની સાઈડ જાય. ફોર એક્ઝામ્પલ તમે છે એ જુઓ, આવી રીતે મોલેક્યુલને વ્યૂ કરવાનો છે તમારે. આવી રીતે આ રેડ વાળા બે જે છે ને એ ઊભા છે. આ રેડ વાળા ઊભી લાઈનમાં છે અને ઊભી લાઈન વાળા હોય એ પાછળની સાઈડ જાય છે. તમને અહીંયા આગળ દેખાતું હશે, જો આમ આમ રાખીએ તોય પણ ખબર પડે, બરાબર? એ પાછળની સાઈડ જાય છે. ને ગ્રીન વાળા કેવા છે, તમારી તરફ આવે છે. ગ્રીન વાળા તમારી તરફ આવશે, બરાબર? ગ્રીન વાળા જે છે એ તમારી જોનાર વ્યક્તિની તરફ આવે અને પેલા જે છે રેડ વાળા એ તમારીથી દૂર જાય. એટલે આવી રીતે છે એ તમે મોડેલને વિઝ્યુલાઇઝ કરી શકો. વર્ટિકલ લાઈન વાળા હંમેશા તમારીથી દૂર જાય અને જે આડી લાઈનમાં તમે બોન્ડ ગોઠવો છો એ તમારી તરફ આવે. આવું આમાં કહેવા માંગે છે. અને સિમ્પલી આપણે હવે છે એ આવી રીતે લખશું, ક્રોસ બનાવીને. તમારે એવું સમજી લેવાનું, માની લો કે આ એ અને બી મેં વર્ટિકલમાં લખ્યા, એનો મિનિંગ એવો થાય કે પાછળની સાઈડ જાય છે. કઈ રીતે? આવી રીતે એ પાછળની સાઈડ જાય છે. અને આ જે બે છે એ તમારી તરફ નજીક આવે છે, બરાબર? જો આ ટેટ્રાહેડ્રલ કાર્બન એટમ જ પકડ્યો છે મેં, આમ જુઓ એટલે તમને ટેટ્રાહેડ્રલ જ દેખાશે. જો ધીસ ઇઝ ટેટ્રાહેડ્રલ કાર્બન એટમ. પણ એને આવી રીતે આમ આખે આખા મોલેક્યુલને પ્લેનમાં, 2D પ્લેનમાં મૂકી દેવાનો છે. ધીસ ઇઝ 2 ડાયમેન્શનલ પ્લેન, બરાબર? આ 2D છે, 2D પ્લેન. તો આ એ અને બી ક્યાં જાય છે? પાછળ. ચલો માની લો કે આ સી અને ડી, તો એ સી અને ડી બે આમ તમારી તરફ આવતા હોય. ધીસ આર ટુવર્ડ્સ વ્યુઅર. આવી રીતે વર્ટિકલ લાઈન વાળા છે એ પાછળ જશે અને આડી લાઈનમાં તમે જેને લખો છો ને એ તમારી નજીક આવતા હશે. બે બોન્ડ, બરાબર છે? આ ટેટ્રાહેડ્રલ આખી એરેન્જમેન્ટ તમે લોકો જોઈ શકો છો. આવી રીતે આખી એરેન્જમેન્ટ છે. આને કહેવાય, આ ટાઈપના જે ફોર્મ્યુલા છે 2D ની અંદર, એને કહેવાય ફિશર, બરાબર? ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા કેમાં કામ કરે છે ભાઈ? 2 ડાયમેન્શનલમાં. બે ટાઈપના બોન્ડ, એક વર્ટિકલ બોન્ડ, ઊભા બોન્ડ, અને ઊભા બોન્ડ હંમેશા ક્યાં જતા હશે? પાછળ. અને બીજા આડી લાઈન વાળા બોન્ડ, આડી લાઈન વાળા બોન્ડ કેવા આવતા હશે? નજીક, બરાબર છે? સીધા હોય ને જે બિચારા સીધા, એ તો આ દૂર જ રહે. સીધા છે એ બિચારા દૂર જ રહે, એને કોઈ દી કઈ માથાકૂટ ન હોય. પણ જે આડી લાઈન ઉપર હોય ને એ હારા હેરાન કરવા આવે, આડા વાળા નજીક આવે, બરાબર છે? સીધા વાળા તો બિચારા કેવા રહે? દૂર. સીધા માણસો દૂર હોય અને આડી લાઈન વાળા છે એ હેરાન કરવા આવે. એટલે એવું યાદ રાખજો, સીધા વાળા દૂર અને આડા વાળા નજીક. તો અહીંયા આગળ આ નજીક નજીક આવશે આડી લાઈન વાળા, અને ઊભી લાઈન વાળા પાછળ. પછી તમને આવી રીતે મેં લખીને આપ્યું હોય, ચલો અહીંયા આગળ CHO, CH2OH, OH અને H. તો આનો લિટરલી મિનિંગ તમારે એવું કરવાનું કે આ કાર્બનની અંદર CHO પાછળ જાય છે, CH2OH એ પાછળ જાય છે. તમારી નજીક કોણ કોણ આવે છે? H અને OH. આનો આવો મિનિંગ થશે. આ H અને OH આમ બહારની સાઈડ આવતા હોય, CHO અને CH2OH પાછળ જતા હોય. આવો આનો મિનિંગ થશે, બરાબર છે? હવે તો આની અંદર આપણે થોડા કાર્બન એટમ વધારીએ, એટલે કાર્બન એટમ વધારશું તો પણ આપણને છે એ વધારે આઈડિયા આવશે. અને ઇથેનની જ વાત કરું છું, ઇથેન. ચલો ઉપર અહીંયા આગળ છે, આ એક હાઇડ્રોજન છે, અહીંયા બીજો હાઇડ્રોજન છે. બે હાઇડ્રોજન તો તમારી તરફ આવશે ભાઈ.
આવી રીતે આનું પણ મોડેલ બનાવીને બતાવી દઉં તમને. અલગ અલગ કલરથી હું અહીંયા આગળ મોડેલ બતાવું છું એટલે તમને પ્રોપર આઈડિયા આવશે. ચલો જુઓ ભાઈ, આવું બનાવ્યું છે એટલે તમને પ્રોપર વિઝ્યુલાઇઝેશન થાય. તમારે શું કરવાનું છે, આને આમ જોવાનું છે. જો તમે જોઈ શકો છો આ આખું મોડેલ છે એ તમે જોજો. આ બે પાછળ હાઇડ્રોજન છે એ આમ પાછળ રહે છે. તમારી તરફ કોણ આવે છે? આ રેડ અને ગ્રીન. આ જે બે એટમ છે ને આમ તમારી તરફ આવતા હોય, ઉપર વાળા જે છે ને એ આમ નીચે જતા હોય, પાછળની સાઈડ જતા હોય. અલગ આ લઈને દેખાવું તો પણ તમને આવી રીતે હશે. જો પ્રોપર તમને આઈડિયા આવ્યો. આ જે મોલેક્યુલ છે એ આવી રીતે છે આમ. અને તમારે આવી રીતે છે એ વિઝ્યુલાઇઝ કરતા જવાનું છે. આવી રીતે છે જુઓ. પાછળ એટમ છે એ પાછળ જાય છે, બે તમારી તરફ આવે છે. અને હવે એક કામ કરું છું, હું આને છે ને થોડુંક આવી રીતે આમ કરીને દેખાડું છું. જુઓ આ શું આવ્યું બોલો? ઇક્લિપ્સ કે ન્યુમાન? આ કયું કહેવાય? ઇક્લિપ્સ કે સ્ટેગર્ડ? બોલો ભાઈ, કોઈ એક આન્સર આપો. આ ઇક્લિપ્સ છે કે ઇક્લિપ્સ કેવા છે ને? કારણ કે રેડ ની પાછળ રેડ છે, ગ્રીન ની પાછળ ગ્રીન છે. આને હું ખાલી આમ ફેરવું છું, આવી રીતે આમ. તો એનો મિનિંગ એવો થયો કે આ જે ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા છે એ બાય ડિફોલ્ટ કયું કહેવાય? ઇક્લિપ્સ. જો બે કાર્બન એટમ હોય અને તમે એને આવી રીતે આમ જુઓ, ખાલી આમ રોટેશન આમ કરી દેવાનું છે, બીજું કાંઈ નથી. બરાબર છે? તો ધીસ ઇઝ એન ઇક્લિપ્સ કન્ફર્મેશન. આને આપણે ફેરવતા પણ શીખી જઈએ. બસ ખાલી આને આમ જોવાનો વ્યૂ પોઈન્ટ અલગ છે. ઇક્લિપ્સ છે. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા ઇઝ ઓલવેઝ કમ્સ ફ્રોમ ઇક્લિપ્સ કન્ફર્મેશન. ઇક્લિપ્સની અંદરથી ફિશર બને છે, અથવા તો ફિશર બાય ડિફોલ્ટ કેવો છે? ઇક્લિપ્સ. ફિશર ઇક્લિપ્સ છે એવું તમે યાદ રાખજો. અહીંયા આગળ બનાવી દઉં છું. કેવી રીતે એને કન્વર્ટ કરવું એ તમે લોકો છે એ જુઓ. અહીંયા આગળ છે હું બતાવું છું ડાયરેક્ટ મોડેલ છે ઇથેન. આને આવી રીતે લખાય. હવે તમને ખબર છે કે આવું લખીને આપે તો સમજી લેવાનું કે આ બે હાઇડ્રોજન તમારી નજીક છે, ઉપર વાળો અને નીચે વાળો એ તમારીથી દૂર છે. કેમ આને આવી રીતે આમાં કન્વર્ટ કરવું એ તમને ખબર પડી. મોડેલને આપણે જસ્ટ વિઝ્યુલાઇઝ કર્યું. બીજું એક એક્ઝામ્પલ લઈને બતાવું છું એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. જોજો, હું આવી રીતે લખી દઉં. અહીંયા આગળ ચલો એ છે, આ બી છે ને અહીંયા સી છે. પાછળના કાર્બનની અંદર છે અહીંયા આગળ લખું છું એક્સ, વાય અને ઝેડ. તો મારે આને કેમ વિચારવાનું છે? આ તમારો ફર્સ્ટ કાર્બન એટમ, તો એને અહીંયા આગળ લખી દો. અને મેં તમને અત્યારે જ હમણાં શીખવાડ્યું ભાઈ, આવી રીતે છે. તમારે જસ્ટ ખાલી એને આમ જોવાનું છે. બરાબર? આવી રીતે આમ આપેલું છે ને, ખાલી આવી રીતે આમ જોવાનું છે એટલે થઈ જાય. આમ છે આમ કરો. ચલો આ એ એટમ છે. જોજો ભાઈ, આ એ જેવું તમે એને આમ ફેરવો છો એટલે ક્યાં આવશે? આગળ. એટલે એ તમારી આગળ આવી જશે. ઉપર એ, આ સાઈડ બી તો બી, અહીંયા આગળ સી તો સી. પાછળનો જે કાર્બન એટમ છે પાછળ વાળો એ આ છે. એ તમે જોજો, આ નીચે વાય છે. એને તમે ખાલી આમ કરો, એ વાય પાછો ઉપર આવી જાય. જો ઉપર આવશે એટલે અહીંયા દોરવાનું ઇક્લિપ્સ. ઉપરની સાઈડ આવશે વાય, રાઈટ સાઈડ શું છે? ઝેડ તો ઝેડ, લેફ્ટ સાઈડ શું છે? એક્સ તો એક્સ. તમને આ આપેલું હોય તો આમાંથી આ લખવાનું થાય. એની પાછળ વાય છે, સી ની પાછળ એક્સ છે અને બી ની પાછળ ઝેડ. આ તમારો પહેલો કાર્બન, આ તમારો છેલ્લો કાર્બન. એની પાછળ વાય, સી ની પાછળ એક્સ, બી ની પાછળ ઝેડ. આ સમજાણી વાત તમને? શું કરવાનું આમાં? એક્ઝામ્પલ અહીં આગળ આપું છું, પછી 2-3 તમને ડ્રો કરવા આપું. ચલો, એટલે તમને લોકોને પણ આઈડિયા આવી જાય.
આ એ બી ને સી, નીચે છે પી ક્યુ અને આર. તો આને તમે સિમ્પલ આમ લખો, આના બે હરખા જ છે ભાઈ. તમારે શું વિચારવાનું છે? એ ની પાછળ પી આવશે, બી ની પાછળ ક્યુ આવશે અને સી ની પાછળ શું આવશે? આર. અહીંયા એ જ છે, જો એ ની પાછળ પી, બી ની પાછળ ક્યુ અને સી ની પાછળ છે એ શું આવશે? આર. આને નોટ ડાઉન કરો, પછી પ્રેક્ટિસ કરવા આપું. ઉપર વાળું બધું લખવાની જરૂર નથી, આ એક એક્ઝામ્પલ ખાલી લખી લો. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા 2D માં હોય અને એ ઇક્લિપ્સ જ છે, બરાબર. જોનારના વ્યક્તિના તફાવત છે ખાલી આ બધા. ચલો તમને આપું છું, તમે લોકો સોલ્વ કરીને બનાવો. ફિશરનો નિયમ એવો છે, મેક્સિમમ કાર્બન એટમ ઊભી લાઈનમાં આવવા જોઈએ. મેક્સિમમ કાર્બન એટમને ઊભી લાઈનમાં લખવાના, IUPAC એકોર્ડિંગ, એવો એનો નિયમ છે. તમને એ નિયમ ફિયમ અત્યારે તેલ લેવા ગયો, તમે ખાલી સ્ટ્રક્ચરને કન્વર્ટ કરો, બરાબર. આપણે જેમ બને એમ આની પ્રેક્ટિસ વધારે કરવાની છે, આ વધારે આપણને આવડવા જોઈએ ભાઈ. પછી જ્યારે આ બધાની એપ્લિકેશન આવશે ત્યારે હું કોઈ કન્વર્ઝનના રૂલ ને એવું નહીં શીખવાડી શકું તમને. એટલે બેટર છે તમે લોકો અત્યારથી જ વધારે ને વધારે પ્રેક્ટિસ કરી લો. ચલો પેલો તો આપણે એવો રૂલ બનાવ્યો કે ઓલ આર ઇક્લિપ્સ, બધા છે ઇક્લિપ્સ જ છે. જામનગર હરિયા તમે લોકોએ કેમ કેમેરો બંધ કરી દીધો છે? સર અમારો તો ચાલુ જ છે, નથી ખાવાનું. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો તમે લોકો છે એ પેલા આ બધા જ તમને દેખાય એટલે સમજી લેવાનું કે ઓલ આર ઇક્લિપ્સ. આ ઓલવેઝ આવું આપે એટલે ઇક્લિપ્સ જ ડ્રો કરવાનું ભાઈ, બરાબર છે. આ બધા ફ્રન્ટ કાર્બન એટમ છે, રિયર કાર્બન એટમને આપણે આવી રીતે ડ્રો કરીએ. પેલા તો બધી જગ્યાએ આવું બનાવી નાખીએ આપણે, અને આ બાય ડિફોલ્ટ રૂલ જ છે, બોન્ડની પાછળ બોન્ડ બધા, બરાબર. તમે જે રીતે ડ્રો કરતા હોય એ રીતે થોડું પ્રોપર ડ્રો થાય એવું ધ્યાન રાખવાનું. એક્ઝામિનરનું નક્કી નથી ભાઈ તમને કેવી રીતે રિપ્રેઝન્ટેશન લખીને આપે, એટલે મારે તમને બધા જ ટાઈપના રિપ્રેઝન્ટેશન ભણાવવા પડે. એક્ઝામમાં કોઈ નક્કી નથી ક્વેશ્ચન કેવી રીતે તમને બનાવીને આપશે. અણુને તો ઘણી બધી રીતે બતાવી શકાય.
કોઈક એવા હોય કે ન્યુમાન લખીને આપે, કોઈક એવા હોય કે સોહર્સ ને કોઈકને ફિશર પ્રોજેક્શન ગમતા હોય તો એનો ઉપયોગ કરે. ચલો પેલામાં આમાં આ ફર્સ્ટ કાર્બન એટમ આ છે, ઉપર કયું છે COH, તો આમાં ઉપર COH આવશે. રાઈટ હેન્ડ સાઈડ કયું છે OH, તો અહીંયા લખો OH. આ બાજુ H છે તો ત્યાં H લખો. આમાં હવે જો આ નીચે છે પણ એ એકચ્યુઅલી આની પાછળ જ હોય COH. આ રાઈટ સાઈડ છે તો રાઈટ સાઈડ જ રાખો, લેફ્ટ સાઈડ છે તો લેફ્ટ સાઈડ જ રાખો આને. બરાબર. ચલો મોડાસા સેન્ટર, ફ્રન્ટ કાર્બન ઉપર ગ્રુપ બોલો. ચલો ઉપરની સાઈડ ક્યાં મૂકું? CHO. ઉપરની સાઈડ આવશે CHO. અચ્છા રાઈટ સાઈડ? H. ફ્રન્ટ કાર્બન રાઈટ સાઈડ H. લેફ્ટ સાઈડ? OH. લેફ્ટ સાઈડ OH. બરાબર છે. પાછળનામાં રિયર કાર્બન ની અંદર ઉપરની સાઈડ કયું ગ્રુપ? CH2OH. CH2OH. રાઈટ સાઈડ કયું ગ્રુપ આવશે? OH. રાઈટ સાઈડ થઈ જશે OH. લેફ્ટ સાઈડ? H. ઓકે બરાબર છે. અમદાવાદ સેન્ટર, અમદાવાદ સેન્ટર. ઉપરની સાઈડ CN, ઓકે CN. રાઈટ સાઈડ? BR, લેફ્ટ? H, રિયર કાર્બન ના બોલો. CH3, H, BR. CL. ઓકે. પછી હવે કોઈ એવું ન કહેતા તમને આ આપ્યું હોય ને એમાંથી આને કન્વર્ટ કરવાનું હોય તો એ તો થઈ જશે ને. બરાબર. ચાલો આ ક્વેશ્ચન તમે બધા કરી નાખો જશે, તો હું એની કરતા રિવર્સ પૂછું છું. ક્વેશ્ચન રિવર્સ છે ભાઈ. રિવર્સ ક્વેશ્ચન પૂછ્યો છે. આવી રીતે છે એ ક્વેશ્ચન પૂછ્યો. ચલો COH NH2 PH CH3 મિથાઇલ અને H. રાજકોટ ગુરુકુળ, મને ઉપરનું સ્ટ્રક્ચર લખાવો ભાઈ. રાજકોટ ગુરુકુળ, મને ઉપરનું સ્ટ્રક્ચર લખાવો. હેલો સર, બોલો. ઉપરની સાઈડ આપણે જે નંબર હોય ઉપરની સાઈડ થવું જોઈએ COH ફ્રન્ટ કાર્બન એટમ, એટલે ક્યાંની ઉપર. પછી રાઈટ સાઈડ અહીંયા આગળ આવી જશે NH2. લેફ્ટ સાઈડમાં કયું કરશું? PH એટલે કે ફિનાઇલ. ઓકે. એની પછી નીચેના કાર્બન નું બોલો. CH3, અહીંયા આગળ રાખશું CH3. પછી રાઈટ સાઈડ એટલે કે મિથાઇલ. બે મિથાઇલ મિથાઇલ જ છે પણ ખાલી લખ્યા છે અલગ અલગ. અને અહીંયા આગળ આવી જશે H. આ નીચેનો કાર્બન. તો ફિશર ઇઝ બાય ડિફોલ્ટ એન ઇક્લિપ્સ ન્યુમાન. બરાબર છે. ફિશર પ્રોજેક્શન છે એ ઇક્લિપ્સ ન્યુમાન કન્ફર્મેશન છે. ક્યાંક નોટ ડાઉન કરવું હોય તો સેન્ટેન્સ નોટ ડાઉન કરી લો. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા ઇઝ બાય ડિફોલ્ટ એન ઇક્લિપ્સ ન્યુમાન. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા ઇઝ બાય ડિફોલ્ટ એન ઇક્લિપ્સ ન્યુમાન પ્રોજેક્શન. એટલે કે ફિશર પ્રક્ષેપ સૂત્ર પ્રારંભિક રીતે ગ્રસિત ન્યુમાન પ્રક્ષેપ સૂત્ર હોય છે. આવું ગુજરાતી થાય.
ગ્રહણ લાગી ગયું છે. ઓકે ચલો ભાઈ, હવે આપણે નવા પોઈન્ટ ઉપર છે એ જવાનું છે. અને નવો પોઈન્ટ જે છે એ છે લાસ્ટ વાળું, વેજ ડેશ ફોર્મ્યુલા. બરાબર છે, વેજ ડેશ ફોર્મ્યુલા. કેવી રીતે વેજ ડેશ ફોર્મ્યુલા કામ કરે છે એ જોઈ લઈએ આપણે. આની બધાની ડિસ્કશન તો કરી દીધી. વેજ ડેશ ફોર્મ્યુલામાં 3 ટાઈપના બોન્ડ છે, વેજ ડેશ અને નોર્મલ. વેજ ડેશ અને નોર્મલ. આ વેજ એટલે તમારી તરફ આવે, ડેશ એટલે તમારીથી દૂર જાય પાછળની સાઈડ. તો નોર્મલ બોન્ડ ક્યાં રહે? નોર્મલ બોન્ડ રહે સમતલમાં. નોર્મલ બોન્ડ લાઈઝ ઇન અ પ્લેન. એ સમતલની અંદર રહે. હું એક અણુને આમાં અલગ અલગ રીતે આવી રીતે તમને રિપ્રેઝન્ટેશન મળશે. આમે અલગ અલગ મારી રીતે બનાવીને તમને દેખાડ્યા છે, પણ એકને હું વિઝ્યુલાઇઝ કરું છું. જેમ કે આ ABCD વાળું છે ને, એને જ હું વિઝ્યુલાઇઝ કરીને બતાવું છું. આની અંદર તમે લોકો છે એ જુઓ, 2 બોન્ડ નોર્મલ છે, A અને B વાળા. C તમારી તરફ આવે છે અને D તમારીથી દૂર જાય છે. તો આને મારે છે એ બતાવવું હોય તો હું આવી રીતે કંઈક બતાવી શકું. એક પ્લેન લઈ લઉં છું પહેલા. આ સમતલ, બરાબર, આ સમતલ લઈ લઈએ. તમારે સમતલની અંદર 2 બોન્ડ ગોઠવવાના છે. જો આવા 2 બોન્ડ સમતલની અંદર આવ્યા, 2 bonds are lying in the plane. 2 બોન્ડ છે એ સમતલની અંદર ફિટ થઈ જાય છે. કયા કયા ફિટ થઈ ગયા અહીંયા આગળ જુઓ, આ યલો અને વ્હાઈટ. આ યલો અને વ્હાઈટ ઇન ધ પ્લેન આવે છે, જો બોન્ડની લાઈનની અંદર ફિટ થાય છે. હવે એક ગ્રીન તમને દેખાય છે એ તમારી તરફ આવે છે, જો ગ્રીન, અને સમતલની એકદમ પાછળની સાઈડ જાય છે એ રેડ જાય છે. 2 બોન્ડ પ્લેનમાં રહે. કયા કયા રહ્યા છે ભાઈ અહીંયા આગળ? યલો અને વ્હાઈટના. ગ્રીન તમારી નજીક આવે છે અને રેડ છે પણ એ તમારીથી દૂર છે. જો આવી રીતે કોઈ પણ 2 બોન્ડને પ્લેનમાં રાખી દો, આવી રીતે પ્લેનમાં. ગ્રીન તમારી તરફ અને રેડ તમારીથી દૂર. આમ 3D મોલેક્યુલ બની ગયો, આખો 3D આવી રીતે બનશે ભાઈ. તમે એને આમ પણ રાખી શકો, જેવી તમારી પછી વિચારધારાઓ. ચલો આવું કરી દઈએ. હું એક કામ કરું છું, આ રેડ અને વ્હાઈટ ને રાખું છું પ્લેનમાં. જો વ્હાઈટ અને રેડ આર લાઇંગ ઇન ધ પ્લેન. ગ્રીન ઇઝ ટુવર્ડ વ્યુઅર. અને પાછળની સાઈડ કયો છે? જો પાછળની પ્લેનમાં આમ છે, તમને દેખાતો નથી, પણ પાછળની સાઈડ અહીંયા આગળ યલો છે. જો હવે બધા દેખાય. આમ રાખીએ તો એક નતો દેખાતો. તો 2 બોન્ડ કમ્પલસરી પ્લેનમાં ફિટ થાય. 2 બોન્ડ કમ્પલસરી પ્લેનમાં, એક પ્લેનની બહાર અને એક પ્લેનની પાછળ. ઓકે, આ મેથડ છે આની ભાઈ. આ લખે એટલે આની મેથડ તમારે આવી સમજવાની છે. હજી એકાદ 2 એક્ઝામ્પલ આપીને તમને છે હું બતાવું છું. માનો કે ભાઈ મેં આવું લખ્યું છે, ચલો અહીંયા આગળ CH3, અહીંયા આગળ છે એ CHO, અહીંયા OH અને ડેશ બોન્ડમાં H. તો આનો મિનિંગ શું કરવાનો મારે? આનો મિનિંગ છે એ શું કરવાનો? આ CH3 અને CHOH, CHO એ આવી રીતે આમ પ્લેનમાં આવે છે, બરાબર છે. તમારી તરફ કોણ આવે છે? OH, અને પાછળ કોણ જાય છે? H. જો આમ જ છે. 2 બોન્ડ કમ્પલસરી પ્લેનમાં ભાઈ. એક જો આ યલો તમારી નજીક આવે છે અને આ ગ્રીન જેવું છે એ તમારીથી દૂર જાય છે. સમતલમાં કોણ કોણ છે? એક વ્હાઈટ અને એક રેડ, આ વાળું. બસ તમારે આમ હેન્ડ ઉપર રાખીને ખાલી ચેક કરવાનું છે આવી રીતે. બસ આવી રીતે તમે ખાલી એને ચેક કરો એટલે ખબર પડી જાય, એક તમારી તરફ, એક તમારીથી દૂર. અને તમારે અહીંયા એલ બનાવવાનો. પેલા લેફ્ટ સાઈડ વાળો એલ, જો આવી રીતે. તમે આને આમ પણ ડ્રો કરી શકો, રાઈટ સાઈડ વાળો એલ. તો પછી આવી રીતે આમ મૂકો બોન્ડ. ચલો આ A, આ B, આ C અને D. તો કેમ વિઝ્યુલાઇઝ કરવાનો મોલેક્યુલને?
આ બાજુ એલ બનાવવાનો, આવી રીતે જો આવી રીતે એલ બનાવવાનો, પણ બધી રીતે પોસિબલ છે. ઇન શોર્ટ આનો મિનિંગ તમારે સમજવાનો, બે બોન્ડ પ્લેનમાં CH3 ને CHO ના OH તમારી તરફ અને CH અને H તમારીથી દૂર, એવી રીતે. ક્લિયર? હવે આ જે કન્ફર્મેશન છે, આ બધા જે કઈ આપણને આપેલા છે વેજ ડેશ, એને તમારે ફેરવવાના છે ફિશરમાં. આને તમારે કન્વર્ટ કરીને દેવાનું છે ફિશરમાં. તો કેવી રીતે કન્વર્ઝન કરશો એ તમને શીખવાડી દઉં છું. એ કન્વર્ઝનની પહેલા એક પોઈન્ટ નોટ ડાઉન કરો ભાઈ. આ લખો, ચલો આ ડ્રો કરો ભાઈ બધા. પહેલાની જેમ આ એકદમ ઈઝી છે, એકવાર તમને શીખવાડીશ એટલે આવડી જશે. અને આ બધાની જરૂર ક્યારે ક્વેશ્ચનમાં પડે છે એના ક્વેશ્ચન પણ હું તમને બતાવીશ. ફિશર એટલે તમને ખબર છે 2D ફોર્મ્યુલા. ફિશર એટલે 2D અને વેજ ડેશ એટલે 3D. આ 3D ફોર્મ્યુલા છે. જોજો ભાઈ, બે બોન્ડ મેં તમને કીધું તું એમ પ્લેનમાં, આ બે બોન્ડ પ્લેનમાં રેડ તમારી નજીક આવે છે અને યલો તમારેથી દૂર જાય છે. આ કેવો છે? 3D. તમે શું કરશો? આને ફિશરમાં કન્વર્ટ કરવા જસ્ટ આવી રીતે આમ કન્વર્ટ કરી દેશો. જો આમ પ્લેનમાં લઈ આવ્યા ને, હતા 3D બરાબર, તમે એને પ્લેનમાં લઈ આવ્યા. જો આવી રીતે છે. ફરીથી જુઓ ભાઈ, આ તમારી 2D ફોર્મ્યુલા આખી 3D વાળી છે, એને તમારે 2D માં કન્વર્ટ કરવાનું છે. જસ્ટ આમ ખાલી રોટેટ કરો, આવી રીતે આમ આવું રોટેશન કરવાનું છે. 3D ને 2D માં લાવવા માટે આખા મોલેક્યુલને આમ પ્લેનમાં ફેરવી નાખો. આવી રીતે આવી ગયું વર્ટિકલ બોન્ડ, હોરિઝોન્ટલ બોન્ડ. તો અહીંયા આગળ પણ એમ જ કરવાનું છે. આ મોલેક્યુલ છે, આને જો હું આવી રીતે રાખું છું ભાઈ, તમને આઈડિયા આવે એટલે આમ લખી દઉં છું. ઉપર ગ્રીન છે એ A છે, અહીંયા આગળ બ્લુ છે એ D છે, આ તમારી નજીક આવે છે આ વાળું યલો, એ તમારું C છે, અને અહીંયા આગળ B છે એટલે એ રેડ વાળું. તમારે આને 2D માં કન્વર્ટ કરવા માટે જસ્ટ આમ ફેરવવાના છે. જો આમ, આ થઈ ગયા આખું 2D માં. આવી રીતે હતું એને તમે ખાલી આમ કન્વર્ટ કર્યું, આવી રીતે આમ. તો આવી રીતે કન્વર્ઝન કરો છો, એમાં જે બોન્ડમાં પ્લેન છે એ તો બોન્ડમાં જ રહેશે. જો જે બે બોન્ડમાં છે એ બોન્ડમાં જ રહેશે, ખાલી મોલેક્યુલ આવી રીતે આમ ફરે છે. આમ હતું, બોન્ડમાં છે એ બોન્ડમાં જ આમ ફરે ખાલી. તો તમે આને આમ ફેરવો છો આવી રીતે. તો A અને D ઊભા લાઈનમાં જ રહેશે, પ્લેન વાળા બોન્ડ ઊભી લાઈનમાં. C અત્યારે તમને જમણી બાજુ દેખાય છે, ફરીને આમ ડાબી બાજુ આવી જશે. અને ડેશ બોન્ડ વાળો B એ તો નાન્યા જ રહેજો આવી રીતે. ભાઈ પાછળની આ રેડ છે ને એ ક્યાં છે? રાઈટ સાઈડ. તમે આને આમ કન્વર્ટ કરો છો તો એ તો રાઈટ જ રહે, એ રાઈટ જ રહેશે ભાઈ. આમ થઈ ગયું. ઓકે, રેડ વાળો તો એ પેલા પાછળ છે એટલે એ રાઈટ ને રાઈટ જ રહેશે. આ 3D છે, તમે એને આમ કન્વર્ટ કરીને મૂક્યું એટલે એ રાઈટ ને રાઈટ જ રહેશે. ડેશ બોન્ડ વાળાને ત્યાં જ રાખવાનો. આ જે વેજ બોન્ડ વાળા છે ને એ બધે ફરી જાય. એક્ઝામ્પલ આપું છું એટલે તમે લોકો કમ્પેરિઝન કરો પૂરી. ચલો, મને આવી રીતે આપ્યું છે ભાઈ, CH3, ચલો CN, OH અને H. શું કરવાનું બોલો? આ L કઈ બાજુ પડે છે? લેફ્ટ સાઈડ. તો મારે આ મોલેક્યુલને આમ ફેરવવાનો, આવી રીતે આમ કન્વર્ટ કરી દેવાનો. હવે જેવું તમે કન્વર્ટ કરશો, નોર્મલ બોન્ડ ક્યાં છે? CH3 અને CN ના, તો એને એઝ ઇટ ઇઝ જ રાખો. આ CH3, અહીંયા CN. OH અત્યારે આ બાજુ છે, એ OH આમ ફરીને આ સાઈડ આવી જશે. OH આ બાજુ છે, એ ફરીને આ સાઈડ આવી જશે. તો અહીંયા મૂકી દો OH. ડેશ બોન્ડમાં તો H છે એ એમનેમ જ રહેશે. આની જગ્યાએ તમને આવી રીતે મોલેક્યુલ લખીને આપ્યો હોત તો L બદલાઈ નાખું છું, COOH, CH3,
NH2 અને હલો અહીંયા આગળ H. હલો બોલો સર. બોલો હા, ઓલે નીચેનામાં એક્સ અને વાય ઊંધા લખ્યા એવું નથી? શું આ ઈ એક્સ ગયું અને તેલ વાય લેવા, અહીંયા બીજામાં. બનાવવું છે ઈ જો ને પેલા આ જો ને ભાઈ ઈ ગયું તેલ લેવા. અહીંયા આગળ છે એ તમે જોજો એલ આ બાજુ બને છે રાઈટ હેન્ડ સાઈડે. નોર્મલ તમારો જે એબીસીડી નો એલ છે એવો જ તે જે બાજુ એલ બનતો હોય ને એ સાઈડ મોલેક્યુલને ફેરવી દેવાનો. આવી રીતે છે. તમારો થંબ છે ને એ વેજ ઉપર આવવો જોઈએ તમારો થંબ. હવે હું આને આમ ફેરવીશ, આને આવી રીતે આમ ફેરવીશ. COOH અને CH3 એક જ લાઈન ઉપર રહેશે. આ NH2 છે એ આખું સ્વિચ થઈને અહીંયા આવી જશે. આ થઈ ગયું NH2 અને અહીંયા આગળ રહેશે H. આમાં તમે કોમન પેરામીટર જોવો, ડેશ બોન્ડ જે બાજુ હોય ને એમનેમ જ રહે. ડેશ બોન્ડ જે જગ્યાએ છે ને હંમેશા એમનેમ જ રહેશે. વેજ વાળો બધે ફરે. વેજ વાળો બોન્ડ જે છે એ બધે ફરી જશે. બરાબર? પેલા ભાઈ કે છે એમ આમાં થોડી મિસ્ટેક તો છે. આનું શું બનશે ભાઈ પ્રોપર? આનું બનાવીએ તો શું થશે બોલો? W અને X આવી રીતે. Y ફરીને અહીંયા આગળ આવી જશે અને અહીંયા આગળ કોણ રહેશે? Z. અહીંયા આગળ રહેશે Z. આવું કરવાનું. બની શકે તમને બે બે સેન્ટર પણ આપેલા હોય. હજી 2-3 જોઈ લો એક્ઝામ્પલ એટલે તમને પ્રોપર ખબર પડી જાય. બે સેન્ટર વાળા હું લઈને બનાવું ચાલો. આનું મને બનાવવાનું કીધું તો પેલા તો એક અહીંયા આગળ સેન્ટર છે અને એક અહીંયા સેન્ટર છે. મારે બે ક્રોસ બનાવવા પડશે. આ એક ક્રોસ, બીજો ક્રોસ. આનો એલ રાઈટ હેન્ડ સાઈડ છે. થંબ અહીંયા મૂકો અને આમ સ્વિચ ઓવર કરો તો આ OH છે એ ફરીને અહીંયા આગળ આવશે. અહીંયા OH, ઉપરની સાઈડ તો CHO, નીચે આવશે CH2OH. ચલો અહીંયા આગળ છે એ રાઈટ હેન્ડ સાઈડ આમ નથી, હાઇડ્રોજન છે અહીંયા આગળ. Cl નાન્યા જ રહેશે. Cl ને કોઈ જ ચેન્જ નહીં. બાકીની પોઝિશન ઉપર H આવશે. Cl ત્યાં ને ત્યાં જ રહે ભાઈ. Cl તો ડેશ બોન્ડમાં ઓલરેડી છે, ઈ નો ફરે કોઈ દી. ડેશ બોન્ડ વાળા જ્યાં હોય ને એને એમનેમ જ રાખવાના. જો ને આ બાજુ એંગલ છે તો એ સાઈડ તો છે. OH ફરી જાય, ઈ વેજમાં છે એટલે. તમને આવી રીતે એલ બનાવીને આપ્યા છે. COOH, COOH. અહીંયા OH છે, અહીંયા આગળ છે એ પણ OH છે. ચલો આના મને બનાવવાના કીધા છે. કેવી રીતે બનાવીશ? પેલા તો હું બે ક્રોસ કરવાના અહીંયા આગળ. ઉપર શું આવશે? COOH. નીચે શું લખવાના મારે? COOH. ચલો આને જોજો ભાઈ. અહીંયા OH છે એ ફરીને આ બાજુ આવશે. OH ફરીને લેફ્ટ સાઈડ થઈ જશે. આ OH પણ ફરશે ને આ OH એ આ બાજુ ફરી જશે. આનો મિનિંગ તમારે છે આ રીતે કરવો જોઈએ. આ મોલેક્યુલ છે એવો આનો મિનિંગ થાય. આના મોડેલ હું તમને બનાવીને બતાવું તો તમે એને સાઈડમાંથી જુઓ તો તમને એક્ઝેક્ટ આ દેખાય. આ 3D છે અને આ કયું થઈ ગયું? 2D. 2D એટલે હવે આ H અને OH આમ બહાર આવતા હશે. આવી રીતે બનાવીને બતાવું ભાઈ તમને. આવી રીતે કંઈક થઈ ગયું છે. જો આમ બહાર આવતા હશે. અલગ અલગ મેં લીધેલા છે પણ તમે એવું વિચારી શકો કે આ બહારની સાઈડ આવી જાય. જો આવી રીતે બે બોન્ડ. આ પેલું આવી રીતે હતું આમ. તમે એને શ્રેજ આમ કરીને જોઈ લીધું તો કઈ ફેર પડી નથી જતો. બરાબર છે? તમે બનાવો ચાલો. તમને બનાવવા માટે આપું છું. તમે લોકો વિઝ્યુઅલાઇઝ કરો.
આમાં મેં બધા બોન્ડ બતાવ્યા છે પેલા બે એક્ઝામ્પલમાં. બની શકે તમને એચ આપ્યો હોય નો આપ્યો હોય, બાકીનામાં નથી એચ બતાવ્યા. ચલો કરો ભાઈ, સોલ્વ કરો તમારી રીતે. ચલો પેલા અહીંયા આગળ મારે છે એ બે ક્રોસ બતાવવા પડશે. ફર્સ્ટ વાળું જોઈ લો. નોર્મલ બોન્ડ વાળાને તમારે આવી રીતે લખવા પડશે. ઉપર પણ CH3, નીચે પણ CH3. હાઇડ્રોજન ફરીને આ બાજુ આવશે તો અહીંયા આગળ રાખી દો H, અહીંયા OH. આની અંદર પણ એવું જ છે, H અને OH. કોઈ સેન્ટર એવું છે અને આમાં જવાબ નથી આવ્યો? કોઈ એવું સેન્ટર છે કે એમાં આને આન્સર નથી આવેલો? આમાં જુઓ COOH અને COH ઉપર નીચે આવી જશે સામ સામે. પેલાનો L આ સાઈડ છે, આ બોન્ડ ને પકડી નામ લઈ જાઓ એટલે અહીંયા આગળ આવી જશે Cl, અહીંયા H. આમાં આને આ બાજુ ફેરવવો પડશે, Cl અને H. મેં તમને કીધું એમ તમારો થંબ છે ઈ વેજ બોન્ડ ઉપર આવવો જોઈએ. ચલો આ કોઈને ન બન્યા હોય તો કયો, આમાં કોઈને પ્રોબ્લેમ થઈ હોય તો બોલો. જે લોકોને કન્વર્ઝન નથી આવડતા એને ભવિષ્યમાં તકલીફ પડશે ખૂબ. જેને નથી બન્યા એ લોકો છે એ જોઈને કયો. સુરત ડભોલી સેન્ટર, ચલો મને આ શીખવાડો ભાઈ. જુનાગઢ સેન્ટર તમે બોલો, આનો આન્સર બોલો. તમારા માયકની વ્યવસ્થા થઈ? હા માયક છે પણ હજી અવાજ નથી આવતો. હજી પ્રોબ્લેમ જ છે, ચાલો છોડી દો, કઈ વાંધો નહીં. પોરબંદર, પોરબંદર સેન્ટર બોલો. pH ઉપર और नीचे आएगा, एक पीएच ऊपर, પછી दूसरा pH नीचे. इसका भी नीचे पीएच, ओके. अब दोनों मिथाइल राइट से. अच्छा, पहले वाले कार्बन के ऊपर मिथाइल कहाँ पर रखूं बोलो? राइट साइड. राइट साइड. क्यों? क्योंकि ये तो घूम के इस साइड आ जाएगा. नीचे वाले में भी यही होगा, यहाँ पर भी मिथाइल, हाइड्रोजन इसमें दिखाई नहीं है पर होगे खरी, वहां पर हाइड्रोजन होने वाले तो है. ओके चलो इसका भाई बताओ, ज्ञानवली. ऊपर मिथाइल नीचे इथाइल, लेफ्ट साइड. ऊपर मिथाइल नीचे इथाइल, ओके. पहला कार्बन में बोलो भाई. लेफ्ट साइड फिनाइल. लेफ्ट साइड फिनाइल. राइट साइड. अच्छा, आमा राइट साइड OH. गुड, સરસ. થોડો મોલેક્યુલ છે એને વધારે છે એ એક્સપાન્ડ કરું છું. ક્રોસ તમારે વધારે બનાવવા પડશે, બરાબર છે? આ બધાના આન્સર અહીંયા આગળ છે. થોડા મોલેક્યુલ મેં હજી વધારે લેન્થ વધારે દીધા છે, બનાવો ચાલો. ફર્સ્ટ વાળામાં મારે 3 ક્રોસ બનાવવા પડશે. CHO ઉપર આવશે, નીચે આવી જશે CH2OH. જામનગર હરિયા. પહેલા કાર્બન ઉપર OH બોલો. હેલો સર, બોલો. રાઈટ સાઈડ હોય છે, રાઈટ સાઈડ OH. લેફ્ટ સાઈડ હાઇડ્રોજન. સેકન્ડ કાર્બન. એમાં લેફ્ટ સાઈડ હોય છે.
હાઇડ્રોજન પાછું લેફ્ટ સાઈડ OH હમ રાઈટ સાઈડ H હમ કાર્બોહાઈડ્રેટ્સના આ બધા ફોર્મ્યુલા તમારે બનાવવાના આવશે. જે લોકોને બાયોલોજી હશે ને તો એને ખ્યાલ હશે. આવા સ્ટ્રક્ચરમાં તમે ગ્લુકોઝ લખો છો. આ સ્ટ્રક્ચરને આપણે બનાવીએ. ચલો આને આપણે છે એ બનાવીએ. મેં અહીંયા આગળ ગ્લુકોઝ તો એક્ઝામ્પલમાં નથી લીધો, પણ ગ્લુકોઝ તમે આવા જ ફોર્મ્યુલામાં લખો છો કંઈક. ક્લિયર? આની અંદર જો કેટલા ક્રોસ બનાવવા પડશે મારે? 1 2 3 અને 4. COOH ઉપર આવી જશે અને નીચે આપણે રાખી દઈએ CH2OH. બાકીના બધા જગ્યાએ આપણે OH પ્લેસ કરવાના છે. OH બાકીની જગ્યાએ છે એ મૂકવાના થાય. રાધિકા, જામનગર રાધિકા. બોલો ભાઈ. જામનગર રાધિકા સેન્ટર. Yes, sir. બોલો આન્સર બોલો. ચલો પહેલા વાળામાં Left side OH. બધા OH બોલી જાઓ ને. હાઇડ્રોજન તો વી અન્ડરસ્ટુડ કે હાઇડ્રોજન ત્યાં છે જ. Right side OH. હમ Right side નહીં, left માં જ આવે. તમે બે પહેલા નક્કી કરી લો. બે Left. પાછું left. હવે right. બરાબર છે. હવે ઓકે. તો આ રીતે છે એ બધા કાર્બોહાઈડ્રેટ્સ છે, એમિનો એસિડ છે, એ બધાના કન્ફિગ્યુરેશન બની શકે. એવું પણ બની શકે તમને કોઈ એક મોલેક્યુલ આપેલો હોય અને એના બધા જ તમને ફોર્મ હવે લખતા આવડે છે. માની લો કે હું એક આવી રીતે તમને આપું છું. અહીંયા COOH છે, COOH છે, અહીંયા OH છે ને અહીંયા OH છે. તમારે આનું ફિશર પણ લખવાનું છે, ન્યુમાન બનાવવાનું છે. ફિશર ને ન્યુમાન બે બનાવી નાખો. ફિશર બને તો પછી ઓટોમેટિક ન્યુમાન તો બનશે જ, બીકોઝ ન્યુમાન અને ફિશર ઈ ડિફોલ્ટ સ્ટ્રક્ચર છે. ચાર થી પાંચ વાળા સ્ટ્રક્ચર ત્રીજું સ્ટ્રક્ચર હતું તેનો ન્યુમન સ્ટ્રક્ચર કેવી રીતે બનશે? આગળ હજી પાછા આપણે બનાવશું ત્યારે તમને આવડી જશે. ચિંતા ન કરો. અત્યારે ખાલી ઇન્ટર કન્વર્ઝન ઉપર ફોકસ કરો. 4-5 વાળા નહીં, 2 વાળાને અત્યારે રાખો ને ટાર્ગેટ. હજી તો પ્રેક્ટિસ થશે એટલે તમને પ્રોપર ખબર પડી જશે. એટલે અત્યારે બહુ ચિંતા ન કરતા, પણ મેથડ ખાલી શીખી લ્યો. બરાબર? મોટા લાંબી ચેઇનમાં ન થાય 4-5 વાળામાં તો અત્યારે એને મૂકો તડકે ઘડીક. Different spatial arrangement of the atom that results from the rotation about single bond. અહીંયા અત્યારે મેં તમને એ જ વાત કરી. સિગ્મા બોન્ડ ની આજુબાજુ તમે રોટેશન કરો તો સ્ટેગર્ડ માંથી ઇક્લિપ્સ માંથી સ્ટેગર્ડ એવું બધું બનતું હતું ને. તો ઇઝ નોન એઝ કન્ફર્મર્સ એન્ડ ધીસ ફિનોમિનન ઇઝ નોન એઝ કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ. આ સિગ્મા બોન્ડ જે છે આને ફરતું રોટેશન કરવાનું. આ સિગ્મા બોન્ડમાં તો ઓવરલેપિંગ આવી રીતે હોય. જો પાઈ બોન્ડ નો ચાલે. પાઈ બોન્ડ ની અંદર કોઈ દી કન્ફર્મેશન ન બને. ઇથિનમાં ન બને, ઇથેનમાં જ બને હંમેશા. જો આ સિંગલ બોન્ડ છે, અહીંયા આગળ કાર્બન વચ્ચે, તો એકને ફિક્સ રાખીને બીજાને તમે આમ ફેરવી શકો. પણ માની લો કે હું પાઈ બોન્ડ બનાવું, અહીંયા આગળ પાઈ બોન્ડ આપણે અહીંયા બનાવીએ તો પાઈ બોન્ડ તો તમને ખબર છે આવી રીતે બન્યા. ચલો પાઈ બોન્ડ આને આની સાથે જોઈન્ટ કરી દઉં છું. જેવું જોઈન્ટ કર્યું એટલે આ બની ગયો પાઈ બોન્ડ. સી નાવ ધીસ ઇઝ પાઈ બોન્ડ. આ વચ્ચે પાઈ બોન્ડ દેખાય છે ને. હવે તમને ફેરવવા જાવ લ્યો, હવે આ ન ફરે. રોટેશન ઇઝ લોકડ. પાઈ બોન્ડ તો કેવી રીતે બને? સાઇડ વે ઓવરલેપિંગ થી. હવે આ રોટેશન લોક થઈ ગયું, અને રોટેશન લોક થઈ ગયું એટલે આની અંદર કોઈ દી કન્ફર્મેશન્સ મળે નહીં. કન્ફર્મેશન હંમેશા કોની અંદર મળે? સિગ્મા બોન્ડના રોટેશન થી.
અને પાઈ બોન્ડ છે એને કોઈ દિવસ રોટેટ ન કરી શકો તમે. રીઝન શું છે? પાઈ બોન્ડ કેમ બને છે? સાઇડ ઓવરલેપિંગ થી. આવી રીતે પાઈ બોન્ડ બને. જો આ બે પકડાઈ ગયા. હવે તમારે ગમે એટલું ફેરવવા જાવ, હવે આ ન ફરી શકે. રોટેશન ઇઝ લોક્ડ. તો પાઈ બોન્ડ છે એમાં કોઈ દી કન્ફર્મેશન્સ નહીં આવે, સિગ્મા બોન્ડ ની અંદર જ આવશે. સિગ્મા બોન્ડમાં તમે ફેરવો એટલે તમને અલગ અલગ 3D એરેન્જમેન્ટ મળે, અને એ 3D એરેન્જમેન્ટને જ આપણે કહીએ છીએ કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ. બરાબર? ગુજરાતીમાં પ્યોર કહેવાય અણુ કોણાત્મક સમઘટકતા. અણુ કોણાત્મક રોટેશન, કોણ બદલો તમે, રોટેશન આપ્યું. અણુ કોણાત્મક કન્ફર્મેશન્સ જે છે ને એનું ગુજરાતી આવું થઈ જાય, અણુ કોણાત્મક સમઘટકતા. The energy needed for the rotation of carbon-carbon single bond is 12 kilojoule per mole. ભાઈ કાર્બન બોન્ડ નું રોટેશન કરવા એનર્જીની જરૂર પડે. તમે કાયદેસર અણુને છે એ વળ ચડાવો છો આવી રીતે. રોટેશન કરવા માટે થઈ અને તમારે એનર્જી એપ્લાય કરવી પડે. આવી રીતે હશે તો માન લો તમે તો શું કરો છો, આ ફ્રન્ટ કાર્બન ને રિયર કાર્બન તમે આવી રીતે આમ ફેરવો છો તો એનર્જી તો જરૂર પડે, તો જ આ ફરે, નહીં તો રોટેશન ન થાય. બરાબર? કંઈક તમે કાર્ય કરો છો અને એ રોટેશન કરવા માટે કેટલી એનર્જીની જરૂર પડે છે? 12 કિલો જૂલ પર મોલ. તો એટલી એનર્જી મોલેક્યુલ આવે ક્યાંથી? તો અહીંયા આગળ છે એ જોશો, અવેલેબલ એક્ટિવેશન એનર્જી ફ્રોમ ધ સરાઉન્ડિંગ ઇઝ 85. સરાઉન્ડિંગ વાતાવરણમાં જ એટલી એનર્જી હોય. આપણી ઉપર પણ કંઈક અત્યારે વર્ક થતું જ હોય. બરાબર? ગેસનું પ્રેશર આપણી ઉપર પણ હોય જ. સરાઉન્ડિંગની અંદર એટલી એનર્જી અવેલેબલ હોય તો 85 માં 12 તો આવી જ જાય ને. એનો મિનિંગ એવો થયો કે આ કન્ટિન્યુ આખી જિંદગી ફેર્યા જ કરે. સ્ટેગર્ડમાંથી ઇક્લિપ્સમાંથી સ્ટેગર્ડ આ ફેર્યા જ કરે, બંધ જ ન થાય, હાલ્યા જ કરે આજીવન જ્યાં સુધી રહે. કારણ કે આ એનર્જી બહુ ઓછી છે અને એ એનર્જીને લીધે થઈ અને અલગ અલગ કન્ફર્મેશન સોલ્યુશનમાં બનતા રહે. પાઈ બોન્ડમાં કોઈ દિવસ આવું ન થાય, કારણ કે પાઈ બોન્ડની કેટલી છે? 260. નેચરમાંથી કેટલી મળે? 85. તમારે પેલા પાઈ બોન્ડ બ્રેક કરવો પડે પછી ફરે. અને પાઈ બોન્ડ બ્રેકિંગ માટે 260 કિલો જૂલ પર મોલ. તો આલ્કિનમાં કોઈ દિવસ કન્ફર્મેશન્સ નહીં મળે. જે પણ કાંઈ મળશે એ કેમાં મળશે? આલ્કેનમાં. બીજે આપણે આની વાત કરીએ, they cannot be separated from each other at room temperature because they are interconvertible. મેં તમને કીધું એમ ફયા જ કરે કન્ટિન્યુ. તમે કોઈ દિવસ સોલ્યુશનમાંથી એને અલગ ન કરી શકો કે હાલો ભાઈ મેં 25 અલગ કાઢ્યા કે જે સ્ટેગર્ડ હતા અને 25 અલગ કાઢ્યા કે જે ઇક્લિપ્સ હતા. તમે ઇક્લિપ્સને અલગ કાઢો ને તો એ જે કાઢો એ પેલા એ સ્ટેગર્ડમાં ઇક્લિપ્સમાં આવી જાય ને ઇક્લિપ્સ સ્ટેગર્ડમાં, એ કન્ટિન્યુ મિક્સચરમાં જ રહે. તમે 100 મોલેક્યુલ લ્યો ને તો એની અંદર એવા ચાન્સીસ છે કે ભાઈ 80 જેવા સ્ટેગર્ડમાં હોય અને 20 જેવા ઇક્લિપ્સમાં હોય. એનો રેશિયો ફિક્સ જ હોય. તમે ચલો 100 ની જગ્યાએ તમે છે એ 5000 મોલેક્યુલ અલગ કાઢો તો એમાં એ રેશિયો ફિક્સ જ રહે. તમે કોઈ દિવસ એ સ્ટેગર્ડ ઇક્લિપ્સને સોલ્યુશનમાંથી સેપરેટ ન કરી શકો કે ભાઈ એક ઢગલો મેં બનાવ્યો स्टेगर्ड एक बनाया मैं इक्लिप्स नो, तो हम कभी भी वो सेपरेट नहीं कर सकते. क्यों? क्योंकि वो इंटर कन्वर्टिबल है, एक दूसरे के अंदर कन्वर्ट हो जाते हैं इजीली एंड द एनर्जी रिक्वायर्ड, एनर्जी बैरियर इज वेरी वेरी लो. इसीलिए तो एक दूसरे में आपस में इंटर कन्वर्ट हो जाते हैं. बॉन्ड लेंथ एंड बॉन्ड एंगल आर सेम इन ऑल कन्फर्मेशंस. ये भी मैंने बात आपको बताई. वी आर डूइंग जस्ट रोटेशन ऑफ द सिग्मा बॉन्ड, और सिग्मा बॉन्ड के रोटेशन से बॉन्ड लेंथ, बॉन्ड एंगल वो सब नहीं चेंज होता है. बराबर है? हाँ होता है, वो डायहेड्रल एंगल चेंज होता है. वो क्या है वो भी मैं आपको बताऊंगा अभी थोड़ी देर के बाद. देयर आर इनफाइनाइट नंबर ऑफ कन्फर्मेशंस ऑफ अ कंपाउंड. इनफाइनाइट नंबर तक जा सकते हैं, इनफाइनाइट नंबर्स तक ये सब मिलता है. कैसे वो हम देखेंगे नेक्स्ट लेक्चर में. पर कन्फर्मेशंस यानी कि क्या? एक ही कंपाउंड के अलग अलग फॉर्म जिसके अंदर उसका थोड़ा सा ट्विस्टिंग हुआ होगा. जैसे कि मैं हूं तो मेरा एक कन्फर्मेशन है, अभी मैं ऐसे करूं तो ये मेरा दूसरा कन्फर्मेशन, ऐसे मैंने किया ये तीसरा कन्फर्मेशन, ऐसे मैंने किया. इन सभी में मेरे ये सभी कन्फर्मेशन है, पर इसके अंदर मेरी कोई हाथ की जो लेंथ है वो बदल नहीं जाती है, या फिर मेरा सिर निकल के इधर इस हाथ में नहीं आ जाता है. ओके, कन्फिग्यूरेशन चेंज नहीं होती है. जैसे कि देखो भैया एक कैट है, बराबर है, ये एक कैट है, तो यहाँ पे देखो ये सभी उसके अलग अलग कन्फर्मेशन है. बराबर है? असली कन्फर्मेशन का जलवा तो कौन दिखाता है? असली कन्फर्मेशन का जलवा दिखाते हैं बाबा रामदेव.
हाँ, देखा, ये भी एक कंफर्मेशन है, ये भी एक कंफर्मेशन है, ये भी एक कंफर्मेशन है और ये भी है. હા, કોઈને અહીંયા કોની સામે જોતા હોય ખબર નથી, કોકને કહેતા હશે કે હાલના બાજુમાં આવી આવ, બીજું તો શું હવે, એટલે આસન કરવા માટે હો. પણ આ અલગ અલગ કન્ફર્મેશન કહેવાય આના, બરાબર છે. આમાં ક્યાંય એના કાંઈ બોન્ડ એંગલ બદલાઈ નથી ગયા. ઓકે, કાંઈ હાથ આંગળી તૂટી નથી ગઈ, હાથ પગ ભાંગી નથી ગયા. તો એક જ મોલેક્યુલના અલગ અલગ કન્ફર્મેશન છે, એ અલગ અલગ રોટેશન થી બને. આપણા છે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ આવા કન્ફર્મેશન્સ હોય, બરાબર છે. ઇન્ફાઇનાઇટ નંબર ઓફ કન્ફર્મેશન્સ આપણા અવેલેબલ હોય. એમ આપણે મેઇનલી અત્યારે તો છે અહીંયા આગળ જોવાના છે એ કયા, તો કે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. આની ઉપર હવે આપણે કાલ ડિટેલમાં ડિસ્કશન કરશું કન્ફર્મેશન્સ ઉપર. ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ આની અંદર આપણે એકચ્યુઅલી શું સ્ટડી કરવાનો છે, 2 લેક્ચર કન્ફર્મેશનનો સ્ટડી ચાલશે હજી. ઓકે, આપણે બધાના એનર્જીના ઓર્ડર્સ ક્રિએટ કરવાના છે. તો અહીં સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.